જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હાલ 3 સિસ્ટમ સક્રિય છે અને જેના કારણે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં 186 mm વરસાદ વરસ્યો અને ત્યારબાદ નર્મદામાં 134 mm વરસાદ વરસ્યો. અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. साउथ गुजरात के अधिकतर जो है डिस्ट्रिक्ट्स में जो है ऑरेंज अलर्ट दिया गया है. हैवी से वेरी हैवी रेनफॉल होने की संभावना है, जिसमें वडोदरा में हैवी रेनफॉल है. और नॉर्थ गुजरात की बात करें तो नॉर्थ गुजरात में जो है छोटाउदेपुर, दाहोद तथा एडजॉइनिंग जो अदर स्टेट से जो एडजॉइनिंग जो डिस्ट्रिक्ट्स हैं उसमें जो हैवी रेनफॉल अलर्ट दिया गया है, जिसमें पंचमहल, महिसागर, अरावली, साबरकांठा, बनासकांठा, महसाणा तथा पाटन है, जिसमें अगले 24 घंटों में हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है. 3 सिस्टम जो है मुख्य तौर पे इनके कारण हैं, जो रेनफॉल का जो कारण है. साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में दर्ज हुई रेनफॉल की, उसमें जो सबसे हाईएस्ट रेनफॉल है वो सूरत में दर्ज हुआ है 186 mm रेनफॉल, तथा सेकेंड हाईएस्ट नर्मदा में हुआ है 134 mm रेनफॉल दर्ज हुआ है. अहमदाबाद तथा गांधीनगर के लिए जो है लाइट टू मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए. વાત કરીએ બારડોલી પંથકમાં મેઘરાજાએ બોલાવી બદખડાટી, ગામડાઓ જળથી તરબોળ થયા. દક્ષિણ ગુજરાતમાં વરસાદે ફરી જમાવટ કરી. બારડોલી સહિતના વિસ્તારમાં સવારથી બગડાટી બોલાવી. કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ગામડાઓ જળથી તરબોળ થઈ ગયા. બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની. બારડોલી શહેરમાં પણ ભારે વરસાદથી રોડ પર વાહન ચાલકો ફસાયા. સવારમાં કામ ધંધે જતા લોકો અલંકાર 4 રસ્તા પર ટ્રાફિક જામ અટવાયા, તેમજ સ્કૂલ બસ ટ્રાફિકમાં ફસાઈ. ભારે વરસાદના પગલે બારડોલી નગરના માર્ગો થયા પાણી. બીજી તરફ બારડોલીના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બારડોલીના રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો. ભારે વરસાદ બાદ અંડરપાસમાં પાણી ભરાઈ જતા એક કાર ચાલકે કાર નાખવાની હિંમત કરી. કાર નાખતા જ કારમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું. કારમાં પાણી ઘૂસી જતા કાર ચાલક બહાર નીકળી ગયો. કારને બહાર કાઢવા માટે બારડોલી ફાયરની ટીમની મદદ લેવી પડી હતી. થોડા સમયના વિરામ બાદ દાહોદમાં ફરીથી મેઘરાજાનું દંગલ, રોડ પરના તળાવ. દાહોદમાં પણ મેઘ સવારી આવી પહોંચી. સવારથી કાળા દિબાંગ વાદળો ઘેરાયા, જે એકાદ કલાકમાં જ વરસી પડતા બપોરના 12 વાગ્યા સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના પગલે દાહોદમાં બનાવેલું કૃત્રિમ છાપ તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી રસ્તા પર ફરી વળ્યા. પાણીને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ અંગેની જાણ થતાં ઐતિહાસિક છાપ તળાવ પર નગરપાલિકાના કર્મચારીઓ જેસીબી લઈને પહોંચ્યા. જેસીબીથી રસ્તો ક્લિયર કર્યો. બીજી તરફ દાહોદના શહેરના રસ્તાઓ પણ જાણે તળાવ બની ગયા હતા. મોટાભાગના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શહેરના રોડ પર પાણીનું સામ્રાજ્ય જવાતા લોકોને પાણી વચ્ચેથી મહામુસીબતે વાહનો કાઢવા પડ્યા. સવારમાં જાણે વરસાદ સંકટ બન્યો. હવે દાહોદ રાજસ્થાન હાઈવેના હાલ જોઈ લો. અહીં પણ ભારે વરસાદ બાદ રોડ પર પાણીનું કર્ફ્યુ જોવા મળ્યું. રોડ જળમગ્ન થયા. કરોડોના ખર્ચે બનાવેલો નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થતા અનેક વાહન ચાલકો અટવાયા. દેપાડા ગામે રોડ નીચાણવાળો હોવાથી રોડ પર 3-4 ફૂટ પાણી ભરાયા, તો ઠેર ઠેર રોડ પર ખાડા અને હવે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. તો દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા થતાં ફરી ડેમોમાં પાણીની આવક જોવા મળી. જાહો જલાલી જોવા મળી નવા ડેમમાં. દક્ષિણ ગુજરાત પર મેઘરાજા ફરી ઓળગોળ થયા છે. વલસાડ, નવસારી, ઉમરપાડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. ત્યારે તાપીમાં ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ ગઈ છે. આવક વધતા ઉકાઈ ડેમના 6 દરવાજા ખોલાયા. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવામાં ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું. ઉકાઈ ડેમની જળ સપાટી 339.27 ફૂટે પહોંચી. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ, જ્યારે ડેમની ભયજનક સપાટી 345 ફૂટ. આ બાજુ ઉમરપાડાના વહાર ગામની નદીમાં પાણીની આવક થઈ. નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. નદીનો બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામનો સંપર્ક તૂટી ગયો. માંડળપાડાથી જંખવાવ ગામે જોડતો માર્ગ બંધ. વીરા નદીમાં ઘોડાપુર આવતા માર્ગ થયો બંધ. તો પાટણના સંતલપુર તાલુકામાં ખેડૂતો દ્વારા 53,866 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું હતું, પરંતુ ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં દિવસોમાં અવિરત વરસાદ પડતા ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાયા છે. ખેડૂતોના વાવેતર કરેલા પાકો પાણીમાં ગરકાવ થયા છે અને જેથી ચોમાસું વાવેતર મોટાભાગે નિષ્ફળ જવા પામ્યું છે. હાલની સ્થિતિએ વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં મુખ્ય મથક વારાહી, હમીરપુરા,
લીમડા ગામ સહિતના અનેક ગામોમાં હજુ પણ ખેતરોમાં પાણી ઓસર્યા નથી. ખેતરોમાં ઢીચણસમાં પાણી ભરાયા છે, ત્યારે ખેડૂતોના કપાસ, મગ, અડદ, ગુવાર, એરંડા સહિતના પાકો માટે ઘાસચારાનો પાક પણ નિષ્ફળ થયો છે. ખેડૂતોને મોંઘા ભાવના ડીઝલ, ખેડ, ખાતર અને બિયારણનો ખર્ચ માથે પડ્યો છે. ખેડૂતોએ સરકારને અપીલ કરી છે અને કહ્યું છે કે યુદ્ધના ધોરણે સરકાર આ વિસ્તારમાં પાક નુકસાનીનો સર્વે કરી તેમને સહાય કરે. તો સાંતલપુર પંથકમાં અતિવૃષ્ટિથી ખેડૂતોના રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અમારી ખેતી અમે વાવેતર કરીને કમ્પ્લીટ હવે અમને એમ હતું કે હવે શાંતિ છે, અને એમાં મેઘરાજા મંડાણા તે અમારું બધું રમણ ભમણ કરી નાખ્યું છે, અને હવે કાંઈ પણ અમારે એમાં ખર્ચો છે. હવે આ જમીન પાથરી વરાપે એમ નથી. ટ્રેક્ટરના ડીઝલ અત્યારે 100 રૂપિયા એ લાવીને તો બારીને હાકીને બધા થાક્યા છે. બરાબર, છેલ્લે અરે બીજવાર આ બધા ચાંથી લાવ્યા, કોઈ ચાંય લાવીને પૂરું પાડ્યું. ગવાર, બાજરી આ બધું અત્યારે નીર પર જીવું હોય. ઢોરણ અત્યારે બધા નીર વગરના બચારા ભૂસ્યા, પાણી છે નકરું કહો. અને આવો મેં હમણે આ 50 વર્ષની માલિકો અમે કૂદી ભર્યો નથી. એરંડા, ગવાર, અડદ, કઠોળ બાબત દરેક વસ્તુ પૂરેપૂરી ખેતર ભરાવાથી 3 વખત વાયા, એના પછી વરસાદ આવવાથી બધું નુકસાન ગયેલું છે, સાફ થઈ ગયેલું છે. આજે ખેડૂતને ઘરે ખાવા માટે ફાંફા છે. ખેડૂતોને તાત્કાલિક સર્વે સહાય ચૂકવે, જે એમને નિયમમાં આવતી હોય, તો જ ખેડૂતને કાંઈક પગભર થઈ શકે.